સુરતમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચી ગયું। ત્યારે મહાપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓ માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી। સુરતમાં છેલ્લા 2 દિવસથી 41 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। ત્યારે દર્દીઓને ગરમીથી રાહત માટે કુલર મુકાયા, જેથી દર્દીઓને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે। શહેરની અંદર ખૂબ જ ગરમી વધી રહી છે અને તેના કારણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની અંદર પણ દર્દીઓ અને સગા સંબંધીઓ માટે અત્યારે કુલરની વ્યવસ્થા છે। અત્યારે આપણે સ્મીમેર હોસ્પિટલના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સ્મીમેર હોસ્પિટલ ખાતે અત્યારે જે કુલર જે છે તે મૂકવામાં આવ્યા છે, કારણ કે ગરમીથી લોકોને રાહત મળી રહે તે માટે અત્યારે જે છે તે અત્યારે કુલરની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે। આપણે અહીંના સગા સંબંધીઓ જોડે વાત કરીશું। કાકા, કેટલી રાહત આ કુલરથી? આમાં છે ને સ્મીમેર હોસ્પિટલમાં જ્યાં મૂક્યું છે તે બહુ લાભદાયક છે અને ઠંડુ વાતાવરણ માટે બહુ સારું છે અને આ વસ્તુ બહુ સારી જોઈએ છે। બહાર કેટલી ગરમી છે? બહાર બહુ ગરમી છે પણ અહીંયા વધારે ઠંડક પણ લાગે છે। આ બહુ સારી વસ્તુ છે, ટેકનોલોજીનો આભાર છું। બિલકુલ તે જોઈ શકાય છે અત્યારે જે રીતના કુલર મૂકવામાં આવ્યો છે, ત્યારે અન્ય સગા સંબંધી છે, कितना फायदा रहेगा ये कूलर रखने से? घर बहुत गर्मी से बहुत राहत है। क्या कहोगे? तो कूलर रखा है, बाहर कितनी गर्मी? बाहर में बहुत गर्मी है, अंदर में कम से सब लोग आ रहे हैं, हवा ले रहे हैं। બિલકુલ જે દર્દીઓ હોય કે પછી સગા સંબંધીઓ જણાવી રહ્યા છે કુલર ખૂબ જ જરૂરી છે અને અહીંના સ્થાનિક કોર્પોરેટર છે એમની જોડે વાત કરીશું। વિજયભાઈ, કેટલું ફાયદાકારક? આ જે બહારમાં જે ગરમી પડે છે, જે ટેમ્પરેચર ભારી છે, આજે 41-42 ડિગ્રી ટેમ્પરેચરમાં આ સુરત મહાનગરપાલિકાની જે મોટો ફેન લગાવીને લગભગ 15-16 જેટલા અમે લગાવી દીધા, બાકી અમે હવે લગાવવાના છે। બાકી તમે પંખા બી જોયા છે, 40 જેટલા પંખા હવે નવા લગાવ્યા છે। આ ટેમ્પરેચરને મેનેજ કરવા માટે, આ જનતા જનાર્દનને સુવિધા માટે અમે આ પ્લાનિંગ કરીએ છીએ। બીજી, અમે એક પ્રાઇવેટ હોસ્પિટલ તો અમે સેવા એ પ્રકારની જોઈએ છે, લેकिन સરકારી હોસ્પિટલમાં એ પ્રકારની સેવા એ બહુ અઘરું વાત છે, એ સુરત મહાનગરપાલિકા કરી શકાય છે। બહુ સરસ છે, તમે જોઈ રહ્યા છો, બધા બહારથી ગરમીમાં આવે, અહીંયા 10 મિનિટ ઉભા રહે, અહીંયા આખા કમ્પાઉન્ડમાં જગ્યા લાગેલા છે। તમે જોવો છો કે ઠંડ લાગે છે, બધાને એકદમ શાંતિ મળે છે લોકોને। આ એક પ્રકારની વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા કરીએ છીએ। अन्य लोग उपस्थित है, एमने लोगों जोड़े पण बात करवानो प्रयत्न करी रह्या छे। कूलर से कितना फायदा है? कूलर रखा है तो बहुत ज्यादा फायदा है कूलर का। बिल्कुल जे दर्दी होय के सगा संबंधी होय, તમામ લોકો જણાવી રહ્યા છે કે જે કુલર મૂકવામાં આવ્યો છે ગરમીથી રાહત મળી રહે તે માટે આ કુલરની વ્યવસ્થા જે છે તે સ્મીમેર હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે। એટલું જ નહીં, પરંતુ જે રીતના અત્યારે સ્થાનિક લોકો અને અહીંના જણાવી રહ્યા છે કે બહાર ખૂબ જ ગરમી છે અને સ્મીમેર હોસ્પિટલની અંદર કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે તે ખૂબ જ સારી છે। સાહિત્ય જગતાપ, GSTV।